હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું રોશની અને આજે હું તમારી સાથે શેર કરવાની છું ઉત્તપમ રેસીપી, મીન્સ ઇન્ડિયન પિઝા. ઉત્તપમ બનાવવા માટે આપણે જોઈશે ખીરું. જે આપણે ઇડલી ઢોસા બનાવીએ છીએ એ જ ખીરું જોઈશે. તો એની માટે આપણે એક પેન લઈ લઈશું, એની ઉપર એક થોડુંક ઓઇલ નાખી દઈશું અને એને તવી ઉપર સ્પ્રેડ કરી લઈશું. અને આમાં આપણે નાખીશું ઉત્તપમનું ખીરું. એને આપણે નાખીને પછી એમાં આપણે ઓનિયન નાખીશું, કાંદા ઝીણા સુધારેલા. ત્યારબાદ આપણે એમાં નાખીશું ઝીણા સુધારેલા ટમેટાં નાખીને પછી આપણે એમાં નાખીશું ઝીણા સુધારેલા ધાણા નાખવાથી સ્વાદ બહુ જ મસ્ત આવે છે. અને આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો. આમાં આપણે નાખીશું કાળા મરીનો ભૂકો ટેસ્ટ માટે, અને એની પર આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરશું. બધી વસ્તુને આપણે સારી રીતે પ્રેસ કરીને અંદર જવા દઈશું, જેથી અંદર બેસી જાય તો ટેસ્ટ મસ્ત આવે ને ઉત્તપમનો લુક પણ સારો આવે. અને આપણે એને 3-4 મિનિટ થવા દેવાનું. ત્યારબાદ આપણે એને ફેરવી નાખવાનું. હવે બીજી સાઈડ પણ 3-4 મિનિટ થવા દઈશું, જેથી મસ્ત સારી રીતે કૂક થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય. એના માટે થોડીક વાર બે સાઈડ પાછળ થોડીક વાર થવા દેવાનું. 1 મિનિટ આગળ પાછળ થવા દેવું ફેરવીને. જોઈ શકો છો કે સારી રીતે કૂક થઈ ગયો છે. અને તમે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું. એક પ્લેટમાં કાઢ્યા પછી હવે આપણે એને કટિંગ કરી લઈશું પિઝા કટરથી. આને આપણે પિઝા કટરથી કટિંગ કરી લીધું છે અને મસ્ત તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી લાગે છે જોવામાં પણ. તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ